આજે વાત કરીશું ક્લોડ બોર્ડની, એક એવા એઆઈ એજન્ટની જે આખું કમ્પ્યુટર ચલાવી શકે છે. આ કોઈ સામાન્ય ચેટબોટ નથી. સમજો કે આ એક ઓટોનોમસ કર્મચારી છે. પણ આ બીજા એઆઈ ટૂલ્સ કરતાં અલગ કેવી રીતે છે? એમાં 3 મોટા તફાવત છે: સંપૂર્ણ આઝાદી, અનંત મેમરી અને ડાયરેક્ટ કમ્પ્યુટર કંટ્રોલ. મતલબ એ કોઈ એપીઆઈ પર નિર્ભર નથી. એ જાતે જ ક્લિક અને ટાઈપ કરી શકે છે. અને સૌથી મોટી વાત, એની મેમરી અનંત છે. એ કશું જ ભૂલતું નથી. એટલું જ નહીં, એ આપણી આદતો શીખીને કહ્યા વગર જ કામ શરૂ કરી દે છે. પણ સવાલ એ છે કે આ બધું કામ કરે છે કેવી રીતે? સિમ્પલ છે. મેસેજિંગ એપથી કમાન્ડ આપો, જે એઆઈ બ્રેન દ્વારા કમ્પ્યુટરને કંટ્રોલ કરે છે. હા, તમે કયું એઆઈ બ્રેન વાપરો છો એના પર એની સ્માર્ટનેસ અને ખર્ચ નિર્ભર કરે છે. નવા કર્મચારીની જેમ જ એને પણ શરૂઆતમાં બધું શીખવવું પડે છે. ચાલો હવે જોઈએ કે ક્લોડ બોટે માત્ર 48 કલાકમાં શું શું કરી બતાવ્યું. એણે જાતે જ પોતાનું પ્રોજેક્ટ બોર્ડ બનાવ્યું અને હવે એને અપડેટ પણ પોતે જ કરે છે. રોજ સવારે જનરલ ન્યૂઝ નહીં, પણ એકદમ પર્સનલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ રિપોર્ટ તૈયાર હોય છે. જેમાં કામના સમાચારથી લઈને સ્ટોક અપડેટ્સ અને કેલેન્ડર ફોલોઅપ્સ બધું જ હોય છે. પણ સૌથી પ્રભાવશાળી હતું એનું ગિટહબ સાથેનું ઇન્ટિગ્રેશન, ખાસ કરીને કોડિંગ માટે. એટલે કે ખાલી એક મેસેજ આપો અને આખો કોડિંગ વર્કફ્લો આપમેળે પૂરો થઈ જાય. આ ઉપરાંત તે સેકન્ડ બ્રેન મેન્ટેન કરવાની ઝંઝટ પણ ખતમ કરી દે છે. મતલબ કોઈપણ મહેનત વગર આપણું નોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ ઓટોમેટિકલી અપડેટ થાય છે. પણ આટલા ઓટોમેશનનું એક બીજું પાસું પણ છે, જે થોડું ચિંતાજનક છે. આ ટેકનોલોજીના કારણે ઘણી બધી નોકરીઓનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. અને ખાસ વાત એ છે કે એના પર કોઈ રોકટોક નથી. જે કમાન્ડ આપશો એ કરશે. એટલે કે એઆઈની મદદથી હવે એક વ્યક્તિ આખી ટીમ સામે ટક્કર લઈ શકે છે. એક વ્યક્તિની $1 બિલિયન કંપની બનાવવાનું સપનું હવે કાલ્પનિક નથી રહ્યું. એઆઈ સાથે એક વ્યક્તિ આખી ટીમને પડકારી શકે છે. શું આપણે આ માટે તૈયાર છીએ?